હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું પિંકી. આશા રાખું છું કે બધા સ્વસ્થ મસ્ત હશો. હું અત્યારે ગુજરાતમાં સુરતમાં છું. વરસાદ ચાલી રહ્યો છે. 3 દિવસથી કન્ટિન્યુ વરસાદ આવી રહ્યો છે. મજા આવી રહી છે. સિટીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને પહેલી વખત મેં સુરતમાં આટલો વરસાદ જોયો છે. એમ કહું તો ખોટું નથી. સારો એવો વરસાદ આવી રહ્યો છે. બધી જગ્યાએ પાણી 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 ભરાયા છે. ક્યાંક પોતાના વ્હીકલો બધાના અટવાઈ રહ્યા છે. ક્યાંક સ્કૂલના છોકરાઓને તકલીફ પડી રહી છે રસ્તામાં બધું આવતા જતા જોયું. આજે હું પણ 3-4 દિવસ પછી ઓફિસ આવી છું, એટલે વરસાદમાં થોડા ભીના થઈ ગયા. રેનકોટ પણ પહેરેલો છે ત્યારે તો પણ અમે ભીના થઈ ગયા. તો થોડું વરસાદની મજા પણ આવી અને થોડું બધાને તકલીફો પડતા જોયું એટલે થોડું ખરાબ પણ લાગ્યું. પણ ઇટ્સ ઓકે, વરસાદની સિઝન છે, વરસાદ એનું કામ કરશે. તો જરૂરી પડશે, તકલીફ થોડો ટાઈમ હોય પણ વરસાદ થશે તો સારું પડશે આપણને. આપણે બધા જાણીએ છીએ એ રીતે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું પણ મારી ઓફિસ આજે બહુ દિવસ પછી આવી છું, 3-4 દિવસ પછી. તો મને પણ અહીંયા જે વરસાદ ચાલી રહ્યો છે તો મજા આવી રહી છે. તો હું પણ અત્યારે ઓફિસના બાલ્કનીમાં ગાર્ડન એટલે બધા વ્યૂઝ જોઉં છું અને મજા લઉં છું. મારી પાછળ વરસાદ ચાલી રહ્યો છે, તમને અવાજ પણ આવતો હશે. તો તમે થોડું એડજસ્ટ કરજો, કારણ કે વરસાદનો અવાજ આવી રહ્યો છે, હવા ચાલી રહી છે, હવાનો પણ અવાજ આવી રહ્યો છે. તો ફ્રેન્ડ, બધું થોડું તમે પણ એડજસ્ટ કરજો. જુઓ, અત્યારે વરસાદ પણ ચાલી રહ્યો છે મારી પાછળ. તો ફ્રેન્ડ, સારું લાગે છે વરસાદમાં. અને ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ તો હું મારી ચેનલની મુદ્દાની વાત કરું છું હવે. તો ચેનલમાં વ્યૂઝ મારા ઓછા થતા જાય છે અને અત્યારે મેં સોંગ પર, કોમેડી પર શોર્ટ મૂકવાના ચાલુ કર્યા છે. અને મેં બ્લોગ્સ તો ઘણા ટાઈમથી મૂક્યો જ નથી, એક પણ બ્લોગ્સ વિડીયો મૂક્યા નથી. તો હવે આજે મને ટાઈમ છે, થોડું વરસાદ છે એટલે મારા ક્લાયન્ટ વિઝિટ ને બધું થોડું ઓછું છે, પણ મારું કામ છે એ હું કરી લઈશ. એટલે તમારી સાથે અત્યારે બ્લોગમાં જોડાવા માટે બ્લોગ બનાવી રહી છું. તો ફ્રેન્ડ્સ, જે રીતના હું મહેનત કરું છું એ રીતનો મને તમારો સપોર્ટ નથી મળતો. તો મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે અને તમારે મને સપોર્ટ આપવો જ પડશે. તો મારો ઉત્સાહ વધશે, હું આગળ કામ કરી શકીશ, હું મારી ચેનલને પ્રોત્સાહન આપી શકીશ. પણ એ પ્રોત્સાહન માટે મને તમારી જરૂર છે. સો ફ્રેન્ડ્સ, તમારે કરવું પડશે કે મારા વિડીયોને વોચ કરો, જુઓ. તમે પહેલાં શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ગમે તો સબસ્ક્રાઈબ કરો ને લાઈક પણ કરો. તો ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુઓ મારા માટે જેમ જરૂરી છે, તો તમે પણ થોડી હેલ્પ કરો, તમે પણ પ્રોત્સાહન આપો, મને મોટિવેશન કરો, તો મારી ચેનલને કંઈક ગ્રોથ મળે. ફ્રેન્ડ, આ બધી વસ્તુઓ એક હાથે નથી થતી, તમારે પણ એટલો જ સપોર્ટ અમને કરવો પડતો હોય છે. તમે વ્યૂઝ નહીં કરો તો અમને કોઈ મતલબ નથી કે આ બધી વસ્તુઓ બનાવવા પાછળ. આઈ નો. તો એ બધી વસ્તુઓને આપણે પણ એક કાગળ લઈ જવી પડતી હોય છે. તો કોઈના સપોર્ટ વગર આ બધા કામ પોસિબલ નથી થતા. એક હાથે તાળી ન પડે એમ દરેક વસ્તુમાં સપોર્ટ અને રિસ્પોન્સ સરખો હોવો જોઈતો હોય છે. ફ્રેન્ડ્સ, કે તમે મારા વિડીયો જોતા હશો, કોઈ જુએ છે. આમાં કેટલા મારા બ્લોગ્સ જુએ છે, કેટલા વિડીયો જુએ છે, મને નથી ખબર. અને આપણને યુટ્યુબમાં એવી આપણને ખબર પણ નથી હોતી કે કોણ જુએ છે, કોણ નહીં. તો મારી ચેનલ છે પિંકી પિંક, એને તમે સર્ચ કરો, ન મળે તો
સર્ચ કરો, પછી એને વ્યૂ કરો, જુઓ, પછી તમને લાગે છે કે બરાબર છે, ગમે છે તો લાઈક કરો, શેર કરો, પછી સબસ્ક્રાઈબ કરો જો તમને પોસ્ટ પર ઇન્ટરેસ્ટ લાગતો હોય તો. ફ્રેન્ડ્સ, અત્યારે વરસાદની સાથે સાથે હવા પણ ખૂબ જ ચાલી રહી છે, તો થોડું ગમે છે ને. વરસાદના છાંટા વાછટ આપણે જેને કહીએ એ પણ થોડી પડી રહી છે. મારા ચશ્મા પર પણ આવી રહી છે, તો એ પણ થોડું સારું લાગે છે. ધીરે 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 વરસાદની મજા પણ આવે. બાજુમાં બધા ચાલી રહ્યા છે, જોઈ રહી છું, વ્યૂઝ બધાના જોઉં છું ને. રોડ પર બાઈક પર જાય છે બે લોકો, એમાં પાછળની છત્રી ઉડી રહી છે, કાગડો થઈ ગયો છે, તો એની છત્રીને સંભાળવાનો ટ્રાય કરે છે. એનું એક્ટિવા ઊભું રાખ્યું છે અને છત્રીને સંભાળવાનો ટ્રાય કરે છે. એવી રીતે બધી પરિસ્થિતિ જોઉં છું. અહીંયા ટેરેસમાંથી પાણી ચોકઅપ થયું છે કોઈને, તો પાણી નીકાળવાનો ટ્રાય કરે છે. બધા નાના નાના નીચે બધા કામ કરી રહ્યા છે, એ દેખાય છે મને, એ હું જોઉં છું અને તમારી લોકો સાથે વાત કરું છું. તો ફ્રેન્ડ્સ, વરસાદ એ મને બહુ જ ગમે. મારી ફેવરેટ ઋતુ છે મોન્સૂન. ચોમાસું મને બહુ જ ગમે. મને ગમે એટલો વરસાદ આવે પણ હું એનાથી અકળાતી નથી. મને શિયાળો અને વરસાદ બહુ જ ગમે. મને ઉનાળામાં ગરમી બહુ લાગે, એટલે મને ઉનાળો જરા પણ ન ગમે. ને ચોમાસામાં ખાવાની, વરસાદની બધી મજા આવે, તો એ રીતે મને બહુ અનુકૂળતા એ વેધર છે, તો મને ગમે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વરસાદની વાત કરી, પછી મારા બ્લોગ્સ વિશે વાત કરી, અને તમને ખબર છે કે મારો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે, તો હું મારી ઓફિસ પર આવું છું. તો એ રિયલ એસ્ટેટના બિઝનેસ માટે મારે ઓફિસ આવવું પડતું હોય છે. તો આજે હું બહુ દિવસ પછી ઓફિસ આવી છું અને 3-4 દિવસ હું ઓફિસ આવી છું, તો એ પણ મને મજા આવે છે. હવે હું બાલ્કનીવાળી પેસેજમાંથી અંદરના પેસેજ પર આવી છું. ત્યાં વરસાદના છાંટા આવતા હતા ને હું ઓલરેડી થોડી ભીની ભીની છું જ. મારે ભીનાઈ જવાતું હતું, એટલે થોડી અંદરની સાઈડ આવી ગઈ છું. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે મારા વિડીયોને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને મારી ચેનલને આગળ વધારવા માટે સપોર્ટ કરશો. સપોર્ટ સિસ્ટમ જે કહીએ એ તમે મારી માટે એક સપોર્ટ સિસ્ટમ બને, એ આશા રાખું છું કે તમે એ બધું મને હેલ્પ કરશો, મારી ચેનલને આગળ વધારશો. તો ગાઈસ, આજે બહુ દિવસ પછી હું પણ બ્લોગમાં આવી છું, વિડીયો બનાવું છું, તો મને પણ સારું લાગી રહ્યું છે. તો આજ માટે આટલો વિડીયો કાફી છે, આટલો બ્લોગ્સ કાફી છે. બહુ દિવસ પછી આવી છું એટલે ફ્રેન્ડ્સ, પ્લીઝ ગીવ મી સપોર્ટ એન્ડ લાઈક, શેર, સબસ્ક્રાઈબ, પ્લીઝ પ્લીઝ. ફ્રેન્ડ્સ, એટલું તો તમે મારી માટે કરી જ શકો છો, અને હું વધારે નહીં એટલું જ આશા રાખું છું કે તમે મને એટલો સપોર્ટ કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજ માટે આટલો વિડીયો કાફી છે. હવે મળીશું નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે, અને મારા રેગ્યુલર શોર્ટ પોસ્ટ તો આવતી જ રહેશે, એ તમે જોઈ લો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ.
થેન્ક યુ ફ્રેન્ડ્સ.